મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। આજે હું બનાવીશ બાળકોને નાસ્તામાં અપાય અને એ લોકોને બહુ જ ભાવે એવા મકાઈ ભૂટ્ટા અને તંદૂરી ફ્લેવરમાં આપણે બનાવીશું। તો મેં બે સાઈઝના આ રીતે મકાઈ લીધી છે, તેને છોલી અને સુધારી લીધી છે અને હવે આને આપણે પાણીમાં 5 મિનિટ માટે મૂકીશું અને ઓવરકુક નથી કરવાની। તો મિત્રો, આપણી મકાઈ બફાય 5 મિનિટ સુધી, ત્યાં સુધી આપણે બધા મસાલા કરી લઈશું। મેં અહીંયા સૌપ્રથમ દહીં લીધું છે, તેનું પાણી એકદમ મેં નિતારી લીધું છે। એકદમ આ રીતે થોડી થઈ ગઈ છે, દહીં બધું પાણી નીતરી ગઈ છે। દહીં લઈશું, એની અંદર નાખીશું આપણે ધાણા જીરું પાવડર, જે મેં 2 ચમચી જેટલો લીધો છે, તે આમાં એડ કરી દઈશું। ત્યારબાદ હળદર નાખીશું, અડધી ચમચી। અમે મરચું લીધું છે કાશ્મીરી, એને આમાં એડ કરી દઈશું। મરચું નાખી દીધું। હવે આપણે નાખીશું એમાં શેકેલું જીરું। આને મેં થોડી વાર માટે તવા ઉપર શેકી દીધું છે અને પછી એનો પાવડર બનાવી દીધો છે, એને આપણે આમાં એડ કરીશું। ત્યારબાદ મેં ચાટ મસાલો લીધો છે, એને પણ આપણે આમાં એડ કરીશું। ત્યારબાદ સંચળ પાવડર લીધો છે મેં, સંચળ મીઠું, એને અડધી ચમચી જેટલું આમાં એડ કરી દઈશું સ્વાદ મુજબ। ત્યારબાદ ગરમ મસાલો મેં અડધી એડ કરી દઈશું। હવે મસાલાને બરાબર આપણે મિક્સ કરી દઈશું દહીં સાથે। એમાં આપણે થોડું બટર એડ કરીશું। આ રીતે મેં બટરના 2 ક્યુબ લીધા છે, એને ગરમ કરી લીધા છે। બટરને આપણે આમાં થોડું એડ કરીશું, બાકી બીજા બટરને આપણે એડ કરવાનું છે, એટલે અત્યારે આટલું બટર એડ કરીશું। હવે આને બરાબર હલાવી દઈશું, એક પેસ્ટ રેડી કરી દઈશું। જરૂર પડશે તો આપણે થોડું બીજું બટર પણ એડ કરીશું। પહેલાં એકવાર બરાબર મિક્સ કરી દઈએ આપણે। તો મિત્રો, આપણું આ જે તંદૂરી ફ્લેવરનું જે તૈયાર કર્યું છે મસાલો, એ રેડી છે। આ થોડો થીક લાગે છે તો આનાથી આપણે થોડું લીંબુ નીચોવી દઈશું। એક લીંબુનો રસ એડ કરી દઈશું આની અંદર। લીંબુનો રસ એડ થઈ ગયો છે। ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર છે, એને થોડી એડ કરી દઈશું। ત્યારબાદ આને એકવાર ફરી હલાવી દઈશું। તો મિત્રો, આપણું આ સ્પ્રેડ એકદમ રેડી થઈ ગયો છે। મકાઈ ઉપર આપણે આને હવે સ્પ્રેડ કરવાનો છે। એકદમ સરસ રીતે સ્પ્રેડ થાય એવું આ મિશ્રણ રેડી થઈ ગયું છે। તો મિત્રો, આપણી મકાઈ એકદમ બફાઈ ગઈ છે, એકદમ સરસ, અને એને આપણે ઠંડી પણ કરી લીધી છે। હવે આની પર આપણે સ્પ્રેડ કરીશું આપણે જે તૈયાર કર્યું છે મિશ્રણ, એને આની આપણે ઉપર સ્પ્રેડ કરીશું। અને તમે
ચમચીથી હાથથી તમને જે રીતે ફાવે એ રીતે તમે આને આની પર સ્પ્રેડ કરો. નાઈફથી બટર નાઈફ છે એનાથી આના પર સ્પ્રેડ કરીશ. આ રીતે બંને મકાઈ પર આપણે આને સ્પ્રેડ કરી દઈશું પ્રોપર. મિત્રો હા, નાઈફથી જો તમને ના ફાવે તો તમે હાથથી પણ આના ઉપર સ્પ્રેડ કરી શકો છો. આપણી મકાઈ પર એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે. હવે આ જ રીતે આપણે બીજી મકાઈને પણ એના પર પણ આપણે આ મિશ્રણને સ્પ્રેડ કરી દઈશું. તો એકદમ સરસ રીતે સ્પ્રેડ થઈ ગઈ છે આપણી મકાઈ ચારે બાજુથી એકદમ ગોળ ફરતે. હવે આ રીતે આપણે બીજી મકાઈને પણ સ્પ્રેડ કરી લઈશું. તો મિત્રો આપણી બંને મકાઈમાં આપણે સરસ રીતે એવું સ્પ્રેડ લાગી ગયું છે. હવે ગેસ ઓન કરી આને આની પર શેકી દઈશું. આ રીતે ગોળ ગોળ ફેરવતા રહીશું. આપણે ઓલરેડી મકાઈને બાફી લીધી છે એટલે વધારે શેકાવા દેવાની જરૂર નથી. ખાલી આપણે ઉપર જે મસાલો સ્પ્રેડ કર્યો છે એ મસાલો પ્રોપર એકદમ સરસ આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી આને ખાલી ગેસ ઉપર ફેરવતા રહેવાનું છે. મિત્રો આપણી આ મકાઈ રેડી થઈ ગઈ છે, ગરમ જ છે, શેકાઈ ગઈ છે. હવે આને આપણે ઉપરથી થોડું બટર સ્પ્રેડ કરીશું આની ઉપર. ત્યારબાદ ઉપર લીંબુનો રસ એડ કરીશું. તો મિત્રો આ મકાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને નાસ્તામાં તમે ભરીને આપો તો પણ બાળકો એકદમ ખુશીથી ખાય છે. તો મિત્રો તૈયાર છે આપણી તંદૂરી રોસ્ટેડ મકાઈ. મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું